નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 વનસ્પતિની જાણકારી મેળવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. જો પહેલું છે નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે, તો એમાં લખો એ ઓપ્શન. પછી જો વિદ્યાર્થી મિત્રો બીજું લખો નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે, તો એમાં લખો બી ઓપ્શન. લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે, તો એમાં પણ લખો બી ઓપ્શન. ચોથું બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે, તો એમાં લખો એ છોડ, એટલે એ ઓપ્શન આવશે. પાંચમું કરણ કયા પ્રકારની વનસ્પતિ છે, તો એમાં આવશે ડી. છઠ્ઠામાં આવશે એ, સાતમામાં આવશે સી, આઠમામાં આવશે એ, નવમામાં આવશે બી, 10મામાં આવશે સી, 11મામાં આવશે એ, ને 12મામાં આવશે સી, 13મામાં આવશે સી, 14મામાં આવશે બી, 15મામાં આવશે સી, 16મામાં આવશે એ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને બધા જવાબ ફરીથી દેખાડી દઉં. તમે લખી શકો છો બધા જવાબ. જો ફરીથી એ, બી, બી, એ, ડી, એ, સી, એ, બી, સી, એ, સી, સી, બી, સી અને એ. પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલામાં લખો પર્ણપત્ર, બીજામાં હરિતદ્રવ્ય, ત્રીજામાં ઓક્સિજન, ચોથામાં સ્ટાર્ચ, પાંચમામાં મૂળ, છઠ્ઠામાં પર્ણ. હવે છે માત્ર ઉત્તર લખો. એમાં પહેલામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ, બીજામાં આવશે મૂળ, ત્રીજામાં આવશે બાષ્પોત્સર્જન, ચોથામાં શિલાવિન્યાસ, પાંચમામાં સમાંતર શિલાવિન્યાસ, છઠ્ઠામાં સોટી મૂળ, સાતમામાં સમાંતર શિરાવિન્યાસ, આઠમામાં જાલાકાર, નવમામાં બાષ્પોત્સર્જન, 10મામાં વજ્રપત્ર, 11મામાં અંડક કાઉન્સમાં આવશે બીજાંક, 12મામાં સ્ત્રીકેસર, 13મામાં ધતુરો અને જાસૂદ, 14મામાં ગુલાબ અને રાય. નીચેના વિધાનો ખરા સામે રાઈટ અને ખોટા સામે ચોકડીની નિશાની કરો. ચલો, પેલું આવશે સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું, આઠમું ખોટું, નવમું ખોટું અને 10મું ખોટું. ચાલો, પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, છોડનું પ્રકાંડ કેવું હોય છે, તો લખો છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કુમળું અને ઓછી શક્તિ ધરાવતું હોય છે. બીજું લખો ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે, તેમાં લખો ક્ષુપનું પ્રકાંડ પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી. ત્રીજું, વૃક્ષનું પ્રકાંડ કેવું હોય છે, તે લખો વૃક્ષનું પ્રકાંડ ઘણું મજબૂત, જાડું અને બદામી રંગનું હોય છે. ચોથું, વનસ્પતિના મુખ્ય ભાગો કયા કયા છે, તો લખો વનસ્પતિના મુખ્ય ભાગો મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ છે. પાંચમું, ક્ષુપ પ્રકારની વનસ્પતિના 4 નામ લખો, તો લખો જાસૂદ, જામફળી, કરેણ, મહેંદી, દાડમડી, સીતાફળી વગેરે. છઠ્ઠું, વેલા પ્રકારની વનસ્પતિના 4 નામ, તો લખો વાલ, વટાણા, કારેલા, પછી ગિલોડા, દ્રાક્ષ એ વેલા પ્રકારની વનસ્પતિઓ છે. સાતમું, સોટી મૂળ ધરાવતી વનસ્પતિના 4 નામ, તો લખો આંબો, બારમાસી, વડ, તુલસી, લીમડો, જાસૂદ વગેરે. આઠમું, તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિના 4 નામ, તો કે ઘઉં, મકાઈ, વાંસ, શેરડી, નારેળી, જુવાર વગેરે. નવમું, પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 4 નામ, તો લખો પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના નામ પીપળો, વડ, લીમડો, બારમાસી, આંબો, આસોપાલવ, જાસૂદ વગેરે. 10મું, પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 4 નામ, તો પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના નામ ઘઉં, બાજરી, મકાઈ, કેળ, ઘાસ વગેરે. 11મું, પુષ્પના ભાગોના નામ, તો લખો પુષ્પના ભાગોના નામ વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. 12મું, સ્ત્રીકેસરના ભાગોના નામ, તો લખો સ્ત્રીકેસરના 3 ભાગો પરાગાસન, પરાગવાહિની, બીજાશય અને અંડાશય છે. હવે વ્યાખ્યા આપો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો વ્યાખ્યા. જવાબ લખો સામાન્ય રીતે 4 થી ક્ષુપ, તો એમાં લખો સામાન્ય રીતે 4 થી 6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને ક્ષુપ કહે છે. વેલા તો લખો જે વનસ્પતિના પ્રકાર નબળા ટટ્ટાર ન રહી શકે તેવા હોય, વીંટળાઈ અને
આરોહણ કરતા હોય તેને વેલા કહે છે. પછી છે ત્રીજું પ્રકાશ સંશ્લેષણ. તેમાં લખો વનસ્પતિના લીલા પર્ણ અને સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનું અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને હરિતદ્રવ્યની મદદથી સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ચોથું બાષ્પોત્સર્જન. તો લખો વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે અને આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પાંચમું સોટી મૂળ. વનસ્પતિના જે મૂળની રચનામાં એક મુખ્ય જાડું મૂળ હોય અને તેના પર ઘણા ઉપમૂળ જોવા મળે તેને સોટી મૂળ કહે છે. છઠ્ઠું તંતુમય મૂળ. તો લખો વનસ્પતિના જે મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા જોવા મળે છે તેને તંતુ મૂળ કહે છે. સાતમું સમાંતર શિરા વિન્યાસ. તો લખો પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલા હોય તો આવા શિરા વિન્યાસને સમાંતર શિરા વિન્યાસ કહે છે. આઠમું જાલાકાર શિરા વિન્યાસ. તો લખો પર્ણમાં ક્રિયાઓ જાલાકાર એટલે કે જાળી જેવી ગોઠવાયેલી હોય તો આવા શિરા વિન્યાસને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. સાતમો પ્રશ્ન છે છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે આ રીતે. બીજો પ્રશ્ન પર્ણની આકૃતિમાં તેનો ભાગો દર્શાવો અને દરેક વિશે ટૂંકમાં લખો. તો લખો પર્ણના મુખ્ય બે ભાગો છે પર્ણદંડ અને પર્ણપત્ર. પર્ણદંડમાં લખો પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલો હોય છે તેને પર્ણદંડ કહે છે. બીજું પર્ણપત્ર. પર્ણના લીલા પહોળા ભાગને પર્ણપત્ર કહે છે. તે પર્ણનો મુખ્ય ભાગ છે. આ ઉપરાંત પર્ણની ઉપર નસો જે રચનાને શિરા કહે છે. પર્ણના મધ્યમાં આવેલી શિરાને મધ્ય શિરા કહે છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો એના ભાગ દર્શાવેલા છે. પર્ણપત્ર પર્ણદંડ જો લખી શકો છો શિરા. હવે આગળ જોઈએ પછીનો પ્રશ્ન પ્રકાંડના સામાન્ય કાર્યો જણાવો. લખો નીચે મુજબ છે. પેલું વનસ્પતિ ટટ્ટાર રહેવા માટે આધાર આપે છે. બીજું તે પર્ણોને સૂર્યપ્રકાશ મળી રહે તે માટે તે રીતે ફેલાય છે. ત્રીજું તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓને પર્ણો તરફ વહન કરે છે. ચોથું તે પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે. પછીનું લખીએ ચોથું પર્ણના સામાન્ય કાર્યો જણાવો. તો એમાં લખો નીચે મુજબ છે. તે શ્વસન ક્રિયા કરે છે. તે બાષ્પોત્સર્જનની ક્રિયા કરી વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. પાંચમું મૂળના સામાન્ય કાર્યો જણાવો. તો લખો નીચે મુજબ છે. તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. બીજું તે જમીનમાં રહેલા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. છઠ્ઠું લખો વનસ્પતિમાં પર્ણનો રંગ શા માટે લીલો હોય છે. તો લખો વનસ્પતિમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી હરિતદ્રવ્ય પર્ણમાં હોય છે. હરિતદ્રવ્યનો રંગ લીલો હોય છે. આથી પર્ણનો રંગ લીલો હોય છે. સાતમું પુંકેસરની આકૃતિ તેના ભાગો દર્શાવો. દરેક ભાગ વિશે ટૂંકમાં લખો. તો લખો પુંકેસર તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. પુષ્પને એક કરતાં વધારે પુંકેસર હોય છે. તે દલાલની અંદરની બાજુએ આવેલો હોય છે. તેના મુખ્ય બે ભાગ છે પરાગાશય અને બીજું તંતુ. પુંકેસરની ટોચ પર આવેલા કોથળી જેવા ભાગને પરાગાશય કહે છે. પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પુંકેસરના દાંડી જેવા ભાગને તંતુ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. હવે છે આઠમા પ્રશ્ન સ્ત્રી કેસરની આકૃતિમાં તેના ભાગો દર્શાવો. સામાન્ય દરેક ભાગ વિશે નોંધ લખો. સ્ત્રી કેસર તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. જો વિદ્યાર્થી મિત્રો લખે સ્ત્રી કેસર તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તે દલપત્રની અંદરની બાજુ આવેલો હોય છે. સ્ત્રી કેસરના મુખ્ય ભાગો છે પરાગનયન પરાગવાહિની અને બીજાશય. સ્ત્રી કેસરની ઉપરની ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે. પરાગાસનના નીચે આવેલી નળી જેવી રચનાને પરાગવાહિની કહે છે. સ્ત્રી કેસરના સૌથી નીચેના શંકુ આકારના ફૂલેલા ભાગને બીજાશય કહે છે. બીજાશયમાં મણકા જેવા નાના દાણા જેવા ભાગ જોવા મળે છે. તે અંડકો એટલે કે બીજાંડો હોય છે. હવે પ્રશ્ન નંબર 8 વૈજ્ઞાનિક કારણ આપો. પેલું
બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. તો લખો ઘટાદાર વૃક્ષ નીચે આપણને સૂર્યનો તડકો લાગતો નથી. વળી વૃક્ષના પર્ણો તેમની સપાટી પર આવેલા છિદ્રમાંથી બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ઠાલવે છે. પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે. તેથી ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. બીજું, પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. તો લખો વનસ્પતિ તેના પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાનના કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી આમ વનસ્પતિની ખોરાક તૈયાર કરવાની ક્રિયા પર્ણમાં થાય છે. આથી પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. ત્રીજું લખો કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. તો લખો રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે. કીટકો પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોંટે છે. કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે બીજા પુષ્પના સ્ત્રી કેસર પર પડે છે. આ કીટકો દ્વારા પરાગનયન થાય છે. કીટકો દ્વારા પરાગનયન થઈ શકે અને માટે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો છે મૂળ અને પ્રકાંડ બંનેનો તફાવત. પેલું, તે સામાન્ય રીતે જમીનની અંદર વૃદ્ધિ પામે છે અને તે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે છે. પ્રકાંડ એમાં લખો પેલું, તે સામાન્ય રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે અને બીજું, તે મૂળે શોષેલા પાણી અને ખનિજ ક્ષારનું પર્ણ તરફ વહન કરે છે. હવે છે છોડ. બીજો તફાવત છે છોડ અને શુપ. છોડમાં પેલું લખો સામાન્ય રીતે તેની ઊંચાઈ 4 ફૂટ જેટલી હોય છે અને બીજું તેનું પ્રકાંડ લીલું, કુમળું અને પાતળું હોય છે. શુપમાં લખો સામાન્ય રીતે તેની ઊંચાઈ 4 થી 6 ફૂટ જેટલી હોય છે અને તેનું પ્રકાંડ છોડ કરતાં જાડું અને મજબૂત હોય છે. ત્રીજું, સોટી મૂળ અને તંતુમય મૂળ. તો સોટી મૂળમાં લખો તેના મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખાના મૂળ હોય છે. બીજું, છિદ્રની વનસ્પતિઓમાં દ્વિદળી વનસ્પતિઓમાં આ પ્રકારના મૂળ ધરાવે છે. હવે તંતુમય મૂળ એમાં લખો તેમાં મુખ્ય મૂળ ન હોતું નથી. તેના ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે અને એકદળી વનસ્પતિ આ પ્રકારના મૂળ ધરાવે છે. હવે લખો જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. એમાં લખો તેના પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ હોય છે અને સમાંતર શિરાવિન્યાસમાં પેલું લખો તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે અને બીજું, સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ કહે છે. 5મું, દલચક્ર અને વજ્રચક્ર. તો લખો પેલું, તે સામાન્ય રીતે વિવિધ રંગનું હોય છે. બીજું, તે પરાગનયન અને કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. વજ્રપત્રમાં લખો તે લીલા રંગનું હોય છે અને તે કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. હવે લખો પુંકેસર અને સ્ત્રીકેસર. એમાં પેલું, તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. અને સ્ત્રીકેસરમાં લખો તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તેના બીજાશયમાં બીજાંડ ઉત્પન્ન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કરો. પ્રશ્ન નંબર 10 છે વર્ગીકરણ કરો. એમાં છોડના બધા નામ લખો. તુલસી, બારમાસી, મકાઈ, ગુલાબ, ગલગોટો અને બાજરી. અને ક્ષુપમાં લખો જાસૂદ, જામફળી, કરણી, મહેંદી, દાડમડી અને સીતાફળ. અને વૃક્ષમાં લખો લીમડો, વડ, આંબો, આસોપાલવ, બાવળ અને પીપળો. હવે સોટી મૂળ અને તંતુમય મૂળમાં વર્ગીકરણ કરવાનું છે. તો સોટીમય મૂળમાં લખો આંબો, બારમાસી, તુલસી, વડ, લીમડો અને જાસૂદ. તંતુમય મૂળમાં લખો ઘઉં, મકાઈ, વાંસ, શેરડી, નારિયેળી, જુવાર. હવે છે સમાંતર શિરાવિન્યાસ અને જાલાકાર શિરાવિન્યાસ. એમાં લખો ઘઉં, શેરડી, મકાઈ, ઘાસ, વાંસ અને કેળ. તુલસી, જાલાકાર શિરાવિન્યાસમાં લખો તુલસી, જાસૂદ, વડ, લીમડો, આંબો અને પીપળો. હવે છે જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો. પહેલાના સામે સી, બીજાના સામે એ, ત્રીજાના સામે ડી અને ચોથાના સામે બી. પ્રશ્ન નંબર 12, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પેલું, મૂળના પ્રકાર જણાવો. દરેક વિશે ટૂંકમાં સમજાવો. તો મૂળના 2 પ્રકાર છે, સોટી મૂળ અને તંતુ મૂળ. સોટી મૂળમાં લખો તેમાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પર ઉપમૂળ જોવા મળે છે. તે સોટી મૂળ છે. ઉપમૂળને પાર્શ્વમૂળ કહે છે. દ્વિદળી વનસ્પતિ જેવી કે તુવેર, વાળ, વટાણા, મગ તથા આંબો, લીમડો, વડ, પીપળો વગેરેમાં સોટી મૂળ હોય છે. અને તંતુ મૂળ એમાં લખો તેમાં મુખ્ય મૂળ હોતું નથી, પરંતુ એક જ જગ્યાએથી બીજા બધા પાતળા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા જોવા મળે છે. તેને તંતુ મૂળ કહે છે. એક દળી વનસ્પતિ જેવી કે ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ તથા શેરડી, વાંસ, નારિયેળી વગેરેમાં તંતુ મૂળ જોવા મળે
છે. હવે લખો બીજું, પર્ણનો શિરા વિન્યાસ એટલે શું, તેના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંક નોંધ લખો. પર્ણનો શિરા વિન્યાસ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શિરા વિન્યાસ કહે છે. શિરા વિન્યાસના બે પ્રકાર જોવા મળે છે, સમાંતર શિરા વિન્યાસ અને જાલાકાર શિરા વિન્યાસ. સમાંતર શિરા વિન્યાસ પર્ણમાં શિરાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે, તો તેને સમાંતર શિરા વિન્યાસ કહે છે. ઘઉં, બાજરી, મકાઈ, કેળ, શેરડી, વાંસ અને ઘાસ જેવી એકદળી વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. બીજું, જાલાકાર શિરા વિન્યાસ પર્ણમાં શિરાઓની ગોઠવણી મધ્ય શિરાની બંને બાજુની બીજા ચાર સ્વરૂપે થયેલી હોય છે, તેને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. તુવેર, મગ, વાલ, વટાણા, ચણા, તુલસી, જાસૂદ, વડ, પીપળો, લીમડો અને આંબો જેવી દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. લખો ત્રીજું, ધતુરાના પુષ્પની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો, તેના મુખ્ય ભાગો જણાવો. દરેક વિશે નોંધ લખો. તો લખો, પુષ્પના વિવિધ ભાગો અને દરેક વિશેની માહિતી નીચે મુજબ છે. તો વજ્રપત્ર, પુષ્પની બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને વજ્રપત્ર કહે છે. વજ્રપત્રો ભેગા મળીને વજ્ર ચક્ર બનાવે છે. પુષ્પનો લાલ રંગનો ભાગ છે. કાર્ય, તે કળી અવસ્થામાં પુષ્પના અંદરના ભાગોનું રક્ષણ કરે છે. પછી છે દલપત્ર, તેમાં લખો, વજ્રપત્રોની અંદરના ભાગે પુષ્પાસન પર ચક્રાકારે ગોઠવાયેલી પાંદડીઓના સમૂહને દલપત્ર કહે છે. તે રંગીન, આકર્ષક અને સુવાસિત હોય છે. કાર્ય, તે કીટકોને પોતાની તરફ આકર્ષિત કરવાનું કાર્ય કરે છે. પરાગનયન કરવાનું કાર્ય કહે છે. પછી છે પુંકેસર, તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. તે દલપત્રની અંદરની બાજુ આવેલો ભાગ છે. કાર્ય, પુંકેસર તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન કરે છે. પછી છે સ્ત્રીકેસર, તે દલપત્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે. તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તે કાર્ય, તો તે ફલનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. હવે છે પ્રશ્ન નંબર 13, આકૃતિ દોરી વર્ણન લખો. વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો લખો, હેતુ, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણનું વહન કરે તે સાબિત કરવું. સાધનો, ફૂગનો છોડ, કાચનો પ્યાલો અને બ્લેડ. આ પદાર્થોમાં લખો, પાણી ને લાલ શાહી. પદ્ધતિમાં લખો, કાચના પ્યાલામાં 1/3 ભાગનું પાણી લો. પાણીમાં થોડા ટીપા લાલ શાહી ઉમેરો અને પાણીનું લાલ રંગનું બનાવો. છોડના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડના ભાગોનું અવલોકન કરો. હવે અવલોકન, છોડ, પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે. અને કાર્ય લખો, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારો દ્વારા વહન કરે છે. બીજું, વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે, સાબિત કરતો પ્રયોગ. લખો, હેતુ, વનસ્પતિના પર્ણોના બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે, તે સાબિત કરવું. સાધન લખો, કુંડામાં ઉગાડેલો છોડ, પોલિથીનની પારદર્શક કોથળી અને દોરી. જો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આકૃતિ દોરવાની છે. હવે પદ્ધતિ લખીશું. પદ્ધતિમાં લખો, કુંડામાં ઉગવેલો એક છોડ લો. બીજું, આ છોડની એક ડાળીને પર્ણ સહિત પોલિથીનની પારદર્શક કોથળીઓ ઢાંકીને તે મુખ દોરી વડે બંધ કરો. બીજું, હવે કુંડાના છોડને સૂર્યપ્રકાશમાં મૂકો. જો થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ. અવલોકન, પોલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપા જોવા મળે છે. નિર્ણય, વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે. હવે છે ત્રીજો પ્રયોગ, છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો લખો, છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે, તે સાબિત કરવું. સાધનો, પર્ણ, બીકર, સ્પિરિટ, ટેસ્ટ ટ્યુબ, બન્સન બર્નર. પદાર્થોમાં પાણી, આયોડિનનું દ્રાવણ. જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપેલી છે, જોઈ શકો છો એ મુજબ તમારે આકૃતિ નીચે દોરવાની થાય છે. ચાલો હવે પદ્ધતિમાં લખો, છોડનું પર્ણ તોડી તેમાં ટેસ્ટ ટ્યુબમાં મૂકો.
બીજું, પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો. ટેસ્ટ ટ્યુબનો પાણી ભરેલા બીકરમાં મૂકો. ચોથું, પર્ણનો લીલો રંગ નીકળવાને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો. પાંચમું, પર્ણને બહાર કાઢી પાણી વડે ધુઓ. પર્ણને પ્લેટ પર મૂકી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા નાખો. પર્ણ પર થતી આયોડિનના દ્રાવણની અસર થાય છે તે નોંધે. અવલોકન: આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે. નિર્ણય: વનસ્પતિના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.